નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. એલા થાકી નથી ગયા ને બધા? હજી ભાજપને ઘર ભેગીનો કરવાનો જો, થાકે એમ પોહાય એમ નથી. એકવાર બે હાથ ઊંચા કરીને જોરથી નારો બોલાવીશું, બોલો ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. મિત્રો, આજે વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત માનનીય ગોપાલભાઈ, હેમંતભાઈ, પ્રવીણભાઈ, રાજુભાઈ અને તમામ મહાનુભાવો મંચસ્થ અને આપ સૌ દૂર દૂરથી પધારેલા મારા કિસાન ખેડૂત ભાઈઓ બહેનો અને ગુજરાતનું ભવિષ્ય. મિત્રો, 2-5 વાત મારે કરવી છે, કારણ કે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પણ હમણાં પહોંચવાના છે. પણ આજે જે વાત કરવી છે એ કરવી છે કે મુખ્યમંત્રી એના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, સાંસદ એના દીકરાને સાંસદ બનાવવા માંગે છે, ધારાસભ્ય એના દીકરાને ધારાસભ્ય બનાવવા માંગે છે, કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, એસપી એના દીકરાને એસપી બનાવવા માંગે છે. હિન્દુસ્તાનનો મિત્રો એક ખેડૂત મારો ભાઈ છે કે એના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. સાહેબ, આ વાત સાચી છે કે નથી? સાચી છે કે નથી આ વાત? મિત્રો, હું પત્રકાર હતો ત્યારે મહામંથનમાં છડે ચોક કહેતો હતો કે જ્યાં સુધી મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતોનો ઉત્થાન નહીં થાય ને ત્યાં સુધી ગુજરાત કે દેશ ક્યારેય નંબર 1 નહીં બની શકે. હું છાતી ઠોકીને કહી શકું છું. સાહેબ, હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે. સાહેબ, આજે રાત્રે પાણી વારીએ, દિવસે પાણી વારીએ, એપીએમસી માં લાઈનો લાગે અને ભાવ જ ન મળે. ભાવ ગોરખોદિયા નક્કી કરે, ઘટિયાઓ નક્કી કરે. આજે મિત્રો, આ ખેડૂત વિરોધી ભાજપની નીતિ છે ને એના કારણે તમે ને હું ખેડૂત બનાવવા દીકરાને નથી માંગતા. પેલા યાદ કરો, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી. આજે 50 વીઘાના ખેડૂતના દીકરાને છોકરી આપતા નથી કોઈ. વાત સાચી છે કે નથી? અમારી માતા બેન દીકરીઓ બેઠી છે, એનામાંથી તમે ચેક કરશો ને તો 2 કુંવારા દીકરા હશે, વાંઢા ફરતા હશે, ઠોકરું મારતા હશે હામામે. મિત્રો, વાંઢાનું સંગઠન બને ને તો આ ભાજપ વાળા પડી જાય એમ છે. પણ કહેવા એ માંગુ છું કે શું કામ આજે યાદ કરો, અમેરિકાનો ખેડૂત, ઇઝરાયલનો ખેડૂત મિત્રો એટલી હદે પ્રગતિશીલ છે કારણ કે ત્યાંની સરકાર અમેરિકાના ખેડૂતને 1 વર્ષમાં 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. અને આપણા ભાજપ વાળા બાબાજીનું ઠુલું આપે છે. આજે લડત એટલા માટે ચાલુ કરવી છે મિત્રો, અસ્તિત્વની લડાઈ છે. આજે આ ઈશુદાન ગઢવીની લડાઈ નથી, આ કોઈ માત્ર આમ આદમી પાર્ટીની લડાઈ નથી. આ ખેડૂતને બચાવવાની લડાઈ છે, ખેડૂતના દીકરાને બચાવવાની લડાઈ છે. સાહેબ, જો આપણે નહીં જાગીએ, આજે 2-4 નામ મારે આપની સાથે લેવા છે. તમને ખબર છે, કરશનભાઈ આહિર અહીંથી 50 કિલોમીટર દૂર મારી જ વિધાનસભામાં એમણે આપઘાત કર્યું. એનાથી મોટી વાત વિચાર કરો, દિલીપભાઈ આપઘાત કર્યું. હમણાં વાત કરું, દાનાભાઈ જાદવ, ગપારભાઈ ગુસ્સા, આવા 5 ખેડૂતોએ મિત્રો ગયા વર્ષે આપઘાત કર્યું છે. શું કામ? કારણ કે એમણે બેંકોમાંથી તો લોનો લીધી હતી, એ ભરપાઈ નહીં, પછી પત્નીના દીકરીના દાગીના મૂકીને લોનો લીધી તો એનું ઘર ચાલતું નથી. મિત્રો, આજે જો તમે ને હું મારા ખેડૂત માટે, તમારા ખેડૂત માટે, તમારા ભાઈ માટે જો લોહી નહીં ઉકળે તો યાદ રાખજો, આ લોકો આપણે રસ્તા ઉપર રઝળતા કરી નાખશે. આજે પવનચક્કીઓ તમે જુઓ, પવનચક્કીઓ બેફામપણે નાખે છે જાણે બાપનું હોય એનું, અને પાછી ઉપરથી પોલીસ વાળા લઈ આવે. આજે તમને જાહેરમાં કહું છું, આ ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો વિધાનસભામાં કે મારા ખેડૂતને પૂછ્યા વગર પવનચક્કીઓ થાંભલો ઊભા ખેતરમાં, ઊભા પાકમાં નાખો છો તો આ પોલીસ શું આપે છે? મિત્રો, આશ્ચર્ય થશે તમને. પહેલી વાત ગુજરાત વિધાનસભામાં ખુલ્લી પડી છે, બરોબર કાન આ બાજુ રાખજો. આ ભાજપ વાળા પોલીસને ઉદ્યોગપતિને ભાડે આપે છે. બોલો, પોલીસ ભાડે મળે છે? મિત્રો, આપણે માંગ કરીએ છીએ ખેડૂતના દીકરા તરીકે કે
જે રીતે તમે કંપનીઓને થાંભલાવાળાને પોલીસ ભાડે આપો છો એમ અમને પણ પોલીસ ભાડે આપો. બરોબર છે કે નહીં? હાથ ઊંચો કરીને કયો બરોબર છે કે નહીં? આ કેમેરા વાળા અહીંયા ફેરવે છે અને ખબર પડવી જોઈએ. મારો ખેડૂત સાહેબ, જે ખેડૂત ઉદ્યોગપતિ જે પોલીસનો ભાવ ભરતું હશે એના કરતા રોજનો 500 રૂપિયા ખેડૂત વધારે ભરશે. આ વાત સાચી છે કે નહીં? મિત્રો, તમને આશ્ચર્ય થશે, આપણે ખેડૂતને કોઈ પોલીસ ભાડે નથી મળતી. કંપનીઓને થાંભલાવાળાને જેમ એના બાપ જમાઈ હોય ને એવી રીતે રાખે મારા હારા. બોલો. અને બધા કોન્ટ્રાક્ટ ભાજપ વાળાના છે. તમને એમ લાગે જ્ઞાતિ જાતિ. મિત્રો, ખેડૂત કોઈ જ્ઞાતિનો ન હોવો જોઈએ, ખેડૂત કોઈ જાતિનો ન હોવો જોઈએ, ખેડૂત કોઈ ધર્મનો ન હોવો જોઈએ. ખેડૂત છે એ ખેડૂત હોવું જોઈએ ને, તો આ ભાજપ વાળાને ખબર પડે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે પણ પોલીસ ભાડે રાખીએ, પછી થાંભલો નાખવા આવે, વીજ વાયર ખેંચવા આવે, આ બાજુ કંપનીની પોલીસ હોય, આ બાજુ આપણી પોલીસ હોય. ભલે હા મામે ઉપાડી જાય, હા મામે એફઆઈઆર કરે, આપણે હું વાતો. બરોબર કે નહીં? પણ આ ભાજપ નહીં કરે. પણ જો મિત્રો આમ આદમી પાર્ટીને મત આપો આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં અને આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, કલેક્ટર શું મુખ્યમંત્રીના બાપની તાકાત નથી તમને પૂછ્યા વિના સાહેબ ખેતરમાં આવી શકે. સાહેબ, આ કાયદો લાવીશું, આપણે આ વ્યવસ્થા પેદા કરીશું. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અહીંયા તમે જાઓ તો 125 મણ ટેકાના ભાવે માંડ લીએ છે. બરોબર કે નહીં? અરે જોરથી બોલો તો ખરા, ખાધું હજી વાર છે. આ એમ હોકારો પરકારો તો એવો જે કમ્પલમમાં છે ને અર્થિંગ થાય કે આ મારા હારા ખેડૂતો જાગૃત થઈ ગયા. મિત્રો, પેલા 200 મણ મગફળી ખરીદાતી હતી, પછી ભાજપ વાળા મળ્યા, એમણે કીધું કે ખેડૂતોને હવે 125 મણ જ ખરીદો. એટલે ભાજપના કેટલાક ધારાસભ્ય સાંસદોએ રજૂઆત કરી કે ભાઈ આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, આપણે મરી જાઉં. તો કે નહીં મરીએ, ચિંતા ન કરો. આ ખેડૂત નથી, આ ખેડૂત આહિર છે, ખેડૂત પટેલ છે, ખેડૂત દલિત છે, ખેડૂત ગઢવી છે, ખેડૂત રબારી છે, ખેડૂત બળવાર છે. એ ખેડૂત છે જ નહીં. ચૂંટણીના દિવસે આપણા જ્ઞાતિનો આગેવાનને ઉભો રાખી દો, મતના ખોબલા ને ખોબલા લઈ આવશે. અને અત્યાર સુધી મિત્રો આ ભૂલ કરી છે આપણે. યાદ રાખજો, જો હવે અસ્તિત્વની લડાઈમાં ન જાગ્યા તો આપણા હાલ બહુ ખરાબ થશે. આજે આ ઉભા પાકમાં થાંભલા નાખે છે, કાલે આવીની 7-12 જટી લે કે તમારું અહીંયા છે જ નહીં, અહીંયા તમારું છે જ નહીં, તમારા બાપ દાદાનું છે એ વયું ગયું. મિત્રો, એનાથી મોટી વાત 4 લાખ કરોડનું બજેટ છે. ગુજરાતના શહેરોમાં બજેટ આપો એનો વાંધો નથી. મિત્રો, ખેડૂતોને ગામડાનું બજેટ માત્ર 24,000 કરોડ રૂપિયો છે. ખરેખર 1 લાખ કરોડ રૂપિયો આપે તો શું થાય એની હું વાત કરું કે 1 લાખ કરોડ આપે તો 18,000 ગામડા છે. મેં થોડોક હિસાબ લગાડ્યો છે. 18,000 ગામડાઓમાં 1 લાખ કરોડ રૂપિયો જો બજેટ 1/4 આપે તો એક ગામમાં 5 કરોડ ને 55 લાખ રૂપિયો વર્ષે મળે. અને 5 વર્ષે 27 કરોડ રૂપિયો ગામમાં બને. જો 27 કરોડ ગામમાં મળે તો સારી સ્કૂલ બની જાય કે ન બની જાય ભાઈ? ઇંગ્લિશ મીડિયમની હાથ ઊંચો કરીને કહેતા હો. હોસ્પિટલ બની જાય કે ન બની જાય? સારા રસ્તા બની જાય કે ન બની જાય? હાચા પેરિસ જેવા, ભાજપ વાળાના પેરિસ જેવા નહીં, હાચા પેરિસ જેવા બની જાય કે ન બની જાય? તો મિત્રો, આ વ્યવસ્થા આપણે પેદા કરવી પડશે, ગામડાને જાગૃત કરવું પડશે. છેલ્લી વાત એક આપને કહીને વાત મારી પૂરી કરીશ. મિત્રો, તમે વિચાર કરો, ભગવત માન ને અરવિંદ કેજરીવાલજીની સરકાર બની, આમ આદમીની, આમ લોકોની. અત્યારે ઉદ્યોગપતિની સરકાર છે. મિત્રો, આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ તરીકે મને ગર્વ થાય છે. ભાજપના નેતાઓના દીકરા આવ્યા, કોંગ્રેસના નેતા ધારાસભ્યોના દીકરા આવ્યા કે ઈશુદાનભાઈ અમને ટિકિટ આપો, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકા, મહાનગરપાલિકાની. મિત્રો, તમને ગર્વ થશે, મને ગર્વ થશે. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંતભાઈ ખવા, અમે બધા બેઠા છીએ. અમે નક્કી કર્યું કે કોઈ નેતાના દીકરાને ટિકિટ આપવી નથી. આપણે આમ જનતાને, આમ આદમીને ટિકિટ આપી છે. મિત્રો, 10,000 થી વધુ આમ આદમીઓ ખડા કરવાના છે આપણે. આ બરોબર કર્યું મેં? અમે લોકો આમ આદમી છીએ મિત્રો, અને એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ અમને તક આપી. તો આજે ગુજરાતનો ખેડૂતનો દીકરો તમારી સામે ભાજપ અને નરેન્દ્ર મોદી, અમિત શાહની સામે મોરે મોરો આપીએ છીએ
મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લામાં મારો ગામનો, તાલુકાનો, જિલ્લાનો એક સામાન્ય નાગરિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડશે, નગરપાલિકા, મહાનગરપાલિકાની લડશે અને મોદી અને અમિત શાહને મોરે મોરો આપશે સાહેબ. તો મિત્રો 4 વર્ષ પહેલા સરકાર બની અને અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજીએ નક્કી કર્યું કે જો કલેક્ટર 10 થી 6 નોકરી જતા હોય, ડીએસપી 10 થી 6 નોકરી કરતા હોય, તો મારો ખેડૂત રાત્રે 2 વાગે હું કામ પાણી વારવા જાય ભાઈ? એમણે સાહેબ કાનૂન બનાવ્યો, કહી દીધું ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે, દિવસે વીજળી. ગમે તો તાળીઓ પાડતા હો, આવું કરવું કે નથી કરવું? અને એનાથી મોટી વાત, વીજળી ફ્રી મળે છે. અને એટલા માટે મિત્રો છેલ્લે હું નારો આપીશ તમને, બોલો ભારત